આજની સભાના પ્રમુખ મહોદય શ્રી આદરણીય ગુરુગણ મંચસ્થ માનવાઓ તથા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, મારો આજનો વિષય છે મને સાંભળો તો ખરા. હું એક વિદ્યાર્થી આપ સૌને વિનંતી કરું છું કે અમે દરેક પોતાની રીતે અજોડ અને અર્જિત છીએ. દુનિયામાં તો માત્ર 7 જ અજાયબી છે, પણ અમારી આંખમાં તો 7 લાખ અજાયબી છુપાયેલ છે. ફરક એટલો જ છે કે દુનિયાની 7 અજાયબી નિહાળો દુનિયાભરના માણસો છે, જ્યારે અમારી 7 લાખ અજાયબી નિહાળો 7 માણસ પણ નથી. અરે ખુદ અમારા મા બાપ અને શિક્ષકો પણ નહીં. દરેક મા બાપ પોતાની ઈચ્છા અમારા પર ઠૂકી બેસાડે છે. સવારથી અમારા પર ગુસ્સે થાય, આમ કર આમ ન કર, નિયમ આચાર અમારા પર લાદવામાં આવે છે કે પોતાનું સંતાન પોતાને જેવું બને એવો આગ્રહ રાખવો એ ખોટી ભૂલ છે. અરે ઘણા મા બાપ તો એવા છે કે પોતાના બાળકને એક મિનિટ પણ આપતા નથી. જો તમારે મને શ્રેષ્ઠ પાસો આપવો હોય તો થોડો સમય ફાળવવો પડશે. અમુક વખત અમારા ઉછેરમાં વધુ પડતો રસ લઈ અમારા સ્વતંત્ર જીવનના પ્રવાહને અટકાવે છે. મા બાપે નક્કી કરેલા સમયપત્રક મુજબ જીવન હોવાથી અમારે રમવામાંથી, ભણવામાંથી તેમજ જમવામાંથી ઉત્સાહ ઓસરી જાય છે. કોઈ પણ ફૂલછોડને ઉગવા માટે, વિકાસ માટે ખાતર, પાણી અને પ્રકાશ જોઈએ. તેમ તમારે તમારા બાળ છોડનો ઉછેર કરવો હોય તો અમોને પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન આપવા પડશે. આત્મવિશ્વાસ વિના બાળક હવા વિનાના ફૂટબોલ જેવો થઈ જાય છે. અંતમાં હું એટલું જ કહીશ કે હું એક સામાન્ય બાળક નથી, નિષ્ફળ નથી, નિષ્ફળ થવા સર્જાયો નથી. સફળતા મારો જન્મસિદ્ધ અધિકાર છે. હું કોઈ પણ ભોગે હાંસલ કરીને જ જપીશ. જગતની કોઈ તાકાત મને મારો ધ્યેય હાંસલ કરતા અટકાવી શકશે નહીં. માત્ર તમે મારી સામે જોશો, સ્મિત આપશો તો મારો વિકાસ થયા કરશે. રવિન્દ્રનાથ ટાગોર શબ્દ યાદ કરી હું મારી વાત પૂર્ણ કરીશ કે બાળકને ખુલ્લા મેદાન મૂકી દે, તેને જે કર્યો છે તે બધી જશે. અસ્તુ છે.